જીથુડી ગામે જીથુડીથી લુણીધાર રોડ ઉપરનું પુલનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત. કુકાવાવના જીથુડી ગામે જીથુડીથી લુણીધાર રોડ ઉપર પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જીથુડી ગામ ખાતે જીથુડીથી લુણીધાર રોડ ઉપર આવેલા પુલ માટે ₹80 લાખ મંજૂર થતા અમરેલી કુકાવાવના ધારાસભ્ય અને મુખ્ય નાયક દંડક કૌશિક વેકરિયા વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પુલના ખાતમુહૂર્તમાં તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, દેવગામથી સરપંચ પ્રભાતભાઈ લાવડિયા, પીવી વસાણી, લુણીધાર ગામના યુવા આગેવાન રવિભાઈ ધાનાણી, તાલુકા પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરા, જલ્પેશભાઈ મોવલિયા, જીથુડીથી હિંમતભાઈ રામાણી, વલ્કુભાઈ ધાધલ, ભાવેશભાઈ રામાણી, હરેશભાઈ વઘાસિયા તેમજ ગામમાંથી બહોળી સંખ્યામાં ગ્રામ્યજનો પુલ ખાતમુહૂર્તમાં જોડાયા હતા. હું પીવી વસાણી, પૂર્વ કારોબારી ચેરમેન, તાલુકા પંચાયત કુકાવાવ. આજરોજ લુણીધાર મુકામે નાયબ મુખ્ય દંડક ગુજરાત સરકાર શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને 70 લાખ રૂપિયાના પુલનું અને જીથુડી મુકામે એવો જ પુલનું 80 લાખ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બે કાર્યક્રમમાં લુણીધાર અને જીથુડીના ગ્રામજનો, આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા અને ખૂબ સરસ કામગીરી કરી. અને કૌશિકભાઈએ આગેવાનોને અને બધાને ગ્રામજનોને કીધું કે જે કામ છે એ સારી ક્વોલિટીમાં થાય એનું ધ્યાન રાખવાની ગ્રામજનોને અપીલ કરી અને ગ્રામજનોએ પણ આ તકે કામ સારું થાય તેનું ધ્યાન રાખવાની વિનંતી સ્વીકારી છે. ખૂબ સરસ કામ કૌશિકભાઈ જ્યારે કરી રહ્યા છે ત્યારે અમરેલી વિધાનસભામાં ખૂબ સારું કામ એ થઈ રહ્યું છે. આખા ગુજરાતમાં પણ જે કામ છે એની કરતાં પણ સારી રીતે કૌશિકભાઈ કામ કરી રહ્યા છે. આ વિધાનસભામાં કૌશિકભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી લગભગ રોજ એક ખાતમુહૂર્ત કે લોકાર્પણના કાર્યક્રમો સતત થતા રહે છે. એનો આ વિસ્તારની જનતાને ખૂબ જ આનંદ અને ગૌરવ છે. ભવિષ્યમાં પણ આવું સતત કામગીરી કરતા રહે એવી અપેક્ષા અને ભગવાનને પ્રાર્થના કરી કે એને ખૂબ સારી શક્તિ આપે અને આવતા સમયમાં આની કરતાં પણ વધારે જોમતી કામ કરે એવી અપેક્ષા. વંદે માતરમ. ભારત માતા કી જય.